સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। સમી તાલુકામાં નીલ ગાયના શિકારથી ચકચાર, શિકારીઓ ગાડી મૂકી ફરાર। પાટણ જિલ્લાના સમી તાલુકાના માંડવી કેનાલ નજીક 3 નીલગાયના શિકારની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ માંડવી સીમ વિસ્તારમાં મધરાતે આશરે 2 વાગ્યાના સમયે 2 બ્લેક કલરની સેન્ટ્રો કારમાં આવેલા શિકારીઓએ 3 નીલગાયનો શિકાર કર્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ મધરાત્રે અચાનક બંદૂકના અવાજો સંભળાતા ખેતરની આજુબાજુ રહેતા લોકો એકઠા થઈ ગયા હતા। ત્યારબાદ તાત્કાલિક 112 ઇમરજન્સી સેવા પર કોલ કરવામાં આવ્યો હતો। 112ની ટીમ સ્થળ ઉપર પહોંચતા શિકારીઓ ગાડી મૂકી ફરાર થઈ ગયા હતા। પ્રાથમિક માહિતી મુજબ શિકારીઓએ 1 નીલગાયનું માંસ કટિંગ કરી કારમાં ભર્યું હતું, જ્યારે અન્ય 2 મૃત નીલગાયનું માંસ ભરવાની તૈયારી દરમિયાન પોલીસ પહોંચી જતા તેઓ ભાગી છૂટ્યા હતા। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી, તેમજ 1962 પર પણ રિપોર્ટ મોકલી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વન વિભાગ દ્વારા ફરાર શિકારીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર। અમે અહીંયા જ્યારે સવારે વહેલા આવ્યા ત્યારે અમને અહીંયા જાગૃત નાગરિક તરીકે એક માણસે અમને કોલ કરવામાં આવ્યો હતો વન વિભાગ દ્વારા, અને જે દરમિયાન અમારા સામાજિક વનીકરણના સ્ટાફ જે સાહેબશ્રીના છે એમની સાથે રહી અને નોર્મલ અને વિસ્તરણ બંને સાથે રહી અને અમે એને અંદર તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા। ત્યારબાદ તેના 2 મૃતદેહ અને કંકાલ મળી આવ્યા હતા, જે અમે કબજે લીધા છે, અને એક ગાડી છે સેન્ટ્રો, જે પણ અમે આજે કબજે લીધેલી છે, અને એ દરમિયાન અમે આગળની કાર્યવાહી જે કરી એ ધોરણોસર આગળ વધારીએ છીએ।